નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં અપહરણ અને મારપીટના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ કાનાભાઈ ચૌધરીએ દેવદરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુના કેટલાક અનુયાયીઓ પર અપહરણ કરી મઠમાં લઈ જઈ ઢોરમાર માર્યાનો આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, મારપીટ બાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી માફી પણ મંગાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે। ફરિયાદ ન લેવામાં આવતા આજે તેઓ સમાજના આગેવાનો સાથે ડીસા ડીવાયએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। સમી તાલુકાના દાદર ગામના રહેવાસી અજમલભાઈ કાનાભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ તેઓ કાંકરેજ તાલુકાના માંડલા ગામે બેસણામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન થરાદિયોદર નાળા પાસે દેવદરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુના કેટલાક માણસો તેમની જ ગાડીમાં બેસી ગયા હતા અને તેમનું અપહરણ કરી દેવદરબાર જાગીર મઠ ખાતે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યાં તેમની સાથે ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો પણ તેઓ દાવો કરી રહ્યા છે। અજમલભાઈના જણાવ્યા પ્રમાણે મારપીટ બાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમની પાસે માફી પણ મંગાવવામાં આવી હતી। તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે આશરે 1 થી 1.5 વર્ષ અગાઉ જાગીર મઠના વિવાદ દરમિયાન સમાજને કરેલી અપીલની અદાવત રાખીને તેમની સાથે આ સમગ્ર ઘટના બની છે। આ ઘટના બાદ અજમલભાઈ સમાજના આગેવાનો સાથે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે, જેને લઈને આજે તેઓ ડીસા ડીવાયએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને લિખિત રજૂઆત કરીને ફરિયાદ નોંધવા, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ ચૌધરી અજમલભાઈ કાનાભાઈ। આખી સાહેબ, હું દાદર ગામથી માંડલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને, અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો, એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો। મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે। મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળા કાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર માર્યો, એમની જાતે માર્યો છે મને। અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી। અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે